તો અમેરિકા ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં આજે એક શાંતિ વાર્તા થવાની હતી, પરંતુ તે પડી ભાંગી। જો કે બંને દેશો વચ્ચેનું યુદ્ધ વિરામ આજે પૂરું થાય તે પહેલા જ ડોનાલ્ડ ટ્રમ્પે સીઝ ફાયર લંબાવી દીધું છે, પરંતુ આ સીઝ ફાયરને માનવાની ઈરાને સ્પષ્ટ ના પાડતા તેને ટ્રમ્પની મોટી ચાલ ગણાવી છે। બંને દેશો તરફથી હાલ જે પ્રકારે નિવેદનો સામે આવી રહ્યા છે, યુદ્ધ ફરી ભડકાવાની શક્યતા સેવાઈ રહી છે। આખરે બંને વચ્ચે કયા મુદ્દે પેચ અટવાયો છે, હવે તે ગ્રાફિક્સના માધ્યમથી સમજવાની કોશિશ કરીએ। તો સીઝ ફાયર તો કરી દેવામાં આવ્યું છે, પરંતુ હજુ પણ શાંતિ વાર્તાના કોઈ એંધાણ નથી। ત્યારે લાગી રહ્યું છે કે શું ફરી ભીષણ સંગ્રામ થવાનો છે। અમેરિકા અને ઈરાનનો સુરક્ષિત જોઈએ તો અમેરિકા જેડી વેન્સે પાકિસ્તાન પ્રવાસ રદ કરી નાખ્યો, તો ઈરાને પાકિસ્તાન જવામાં કોઈ જ રસ ન દાખ્યો। પહેલાથી જ આ મુલાકાત પર એક પ્રશ્નાચિહ્ન હતું, જો કે બંને દેશો તરફથી હવે તેને ફગાવી દેવામાં આવ્યું છે। અમેરિકા ન્યુક્લિયર સહિત અનેક મુદ્દાઓ પર સંમતિની રાહ જોઈ રહ્યું છે, જો કે ઈરાન કહી રહ્યું છે કે અમેરિકાની શરતો આગળ ઈરાન નહીં ઝૂકે, કારણ કે અમેરિકા એક હારતો દેશ છે અને તેની શરતો ક્યારેય ઈરાન નહીં માને। અમેરિકા જે છે તે ડીલ ફાઇનલ થતા સુધી હોર્મુઝમાં નાકાબંધી ન હટાવવાનો રાગ આલાપી રહ્યું છે। ઈરાન કહી રહ્યું છે કે વાતચીતમાં નાકાબંધી સૌથી મોટી સમસ્યા છે, નાકાબંધી હટાવી દેવામાં આવે તો ઈરાન વાતચીત માટે તૈયાર થશે। તો અમેરિકાનું કહેવું છે કે અમારી સેના હંમેશા જ યુદ્ધ માટે સજ્જ છે, તો ઈરાનનું કહેવું છે કે તેઓ પણ કોઈ પણ હુમલાનો જડબાતોડ જવાબ આપવા માટે સજ્જ છે। કોઈ પણ હુમલાને પહોંચવા માટે ઈરાન સજ્જ હોવાનો ઈરાનનો દાવો છે। એક તરફ જ્યાં આ શાંતિ વાર્તાને લઈને ગઈકાલ સુધી પ્રશ્નાચિહ્ન હતો, આખરે અમેરિકાનું કહેવું છે કે ઈરાન પાસે શાંતિ વાર્તા સુધી કોઈ વિકલ્પ જ નથી। ઈરાનનું કહેવું છે કે જો હજુ પણ અમેરિકા દ્વારા તણાવ વધારી દેવામાં આવશે તો ઈરાન દ્વારા હુમલો કરવામાં આવશે, તે સાંખી લેવામાં નહીં આવે। એક તરફ ઈરાનનું કહેવું છે કે તે ઝૂકવાના મૂડમાં નથી, હુમલાના મૂડમાં છે, જો કે અમેરિકા પણ આડકતરી રીતે નાકાબંધી ન હટાવવાનું કહી રહ્યું છે।